અમદાવાદમાં એક દિવસનો ઘરઘાટી બનીને ચોરી કરનાર આખરે ઝડપાઈ ગયો છે। મોજશોખ પૂરા કરવા માટે ચોરી કર્યાનું આરોપીએ કબૂલ્યું હતું। શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા રત્નાકર બ્લુમેડ અપાર્ટમેન્ટમાં 30 માર્ચે ચોરીની ઘટના બની હતી। ફરિયાદ નિલેશ ગુપ્તા નામના વેપારીના ઘરમાં ઘરઘાટી બનીને આવેલા આરોપી ધનરાજ ડામોરે ચોરીને અંજામ આપ્યો હતો। નોકરીના બીજા જ દિવસે ધનરાજ મકાન માલિકના પિતાના રૂમમાંથી 2.5 લાખ રોકડની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો। ચોરી કર્યા બાદ ફરાર થતા ધનરાજ સીસીટીવીમાં પણ કેદ થયો હતો, જે બાદ આનંદનગર પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપી ઘરઘાટીની રાજસ્થાનથી ધરપકડ કરી હતી। નિલેશભાઈ ગુપ્તાએ તેમના ઘરે ઘરકામ કરવા માટે ધનરાજ ડામોર કરીને એક ડુંગરપુરના રહેવાસીને કામ પર રાખેલો અને તેણે એક દિવસ ત્યાં કામ કરેલું અને એમના ઘરમાં એમના પિતાજીના કબાટમાંથી એને રોકડા 2.5 લાખ રૂપિયાની ચોરી કરીને જતો રહેલો અને આ ફરિયાદ ઉપરથી ગુનો દાખલ કરીને આ જે ધનરાજ ડામોર છે આરોપી એની અટક કરેલી છે અને કુલ 2.5 લાખમાંથી 2,49,500 રૂપિયાની રિકવરી કરેલી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે વેપારીએ રમેશ નામના વ્યક્તિની ભલામણથી 29 માર્ચે ધનરાજ ડામોરને નોકરીએ રાખ્યો હતો, જે રાજસ્થાનના કુડાનો રહેવાસી છે। ઘરઘાટી ધનરાજ 30મી માર્ચે બપોરે ગામ જવાનું બહાનું બનાવીને નીકળી ગયો હતો। જો કે 1 એપ્રિલે વેપારી તેમના પિતાના રૂમમાં રોકડ લેવા ગયા હતા ત્યારે કબાટમાંથી રૂપિયા ગાયબ હતા। સીસીટીવી ફૂટેજ તપાસ કર્યા બાદ ઘરઘાટી ધનરાજ પ્લાસ્ટિકની થેલી લઈને ઘર બહાર જતો જોવા મળ્યો હતો, તો વેપારીએ ધનરાજનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેનો ફોન બંધ આવ્યો હતો, જેથી વેપારીએ રોકડની ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કરીને આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો છે કે તેણે માત્ર મોજશોખ પૂરા કરવાના આશયથી આ ચોરીને અંજામ આપ્યો હતો। 29 તારીખે સવારે 10 વાગે નોકરી પર આવેલો અને એ 30 તારીખે બપોરે 3 વાગ્યા સુધી રોકાયેલો અને એ દરમિયાનમાં એને આ ચોરી કરેલી અને આરોપી પોતાના અંગત જરૂરિયાત મોજશોખ માટે આ રૂપિયાની ચોરી કરેલાનું હાલ પૂરતું જણાવેલું છે। એક દિવસની નોકરીમાં જ ઘરઘાટી દ્વારા ચોરી કરવાનો આ બનાવ તમામ માટે ચેતવણીરૂપ છે। નવા ઘરઘાટી કે નોકરને રાખતા પહેલા તેમની ઓળખની ચકાસણી કરવી જરૂરી છે। આ કેસમાં પણ મકાન માલિકે ઘરઘાટીની નોંધણી કરાવી હતી કે નહીં તે મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે।